નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરી વોર્ડ નંબર 8માં ભાજપાના ઉમેદવારોએ કરોડિયા ગામ અને સોસાયટી વિસ્તારમાં વિશાળ સમર્થકો સાથે મતદારોનો જનસંપર્ક કરતા વ્યાપક જનસમર્થન મળ્યું હતું। વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનો પ્રચાર પ્રસાર પૂરજોશમાં ચાલી રહ્યો છે, ત્યારે વોર્ડ નંબર 8માં ભાજપાના ઉમેદવાર અજય ડાભી, કેતન પટેલ, રીટાબેન આચાર્ય, મીનાબા ચૌહાણ સોસાયટી વિસ્તારમાં મતદારોનો ડોર ટુ ડોર લોક સંપર્ક કરવામાં આવ્યો હતો। ત્યારે પૂર્વ સાંસદ જયાબેન ઠક્કરની આગેવાની વોર્ડ નંબર 8માં સમાવિષ્ટ કરોડિયા ગામ સ્થિત મશાની માતાના મંદિરે આશીર્વાદ મેળવી ચૂંટણી પ્રચાર પ્રસારનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। કરોડિયા ગામ સહિત રૂકમણી, યોગી દર્શન, જલારામ, મારુતિ નંદન, રામનગર, દેસાઈપુરા સહિત સોસાયટીના વિસ્તારમાં વીજળી ઝડપે મતદારોનો લોક સંપર્ક કરતા વોર્ડ નંબર 8માં ભાજપના ઉમેદવાર અજય ડાભી, કેતન પટેલ, રીટાબેન આચાર્ય, મીનાબા ચૌહાણ અને સ્થાનિકો દ્વારા ફૂલહાર પહેરાવી ફૂલોની વર્ષા કરી અભૂતપૂર્વ આવકાર આપી જંગી મતોથી જીતાડી લાવવાની ખાતરી આપી હતી। બીજી તરફ વોર્ડ નંબર 8માં ભાજપના ઉમેદવાર અજય ડાભી, કેતન પટેલ, રીટાબેન આચાર્ય, મીનાબા ચૌહાણ પણ વાતચીત દરમિયાન વોર્ડ 8ની જનતા તેમને વિજયી બનાવશેનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। મતદારોનો લોકસંપર્ક કાર્યક્રમમાં વોર્ડ નંબર 8ના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉમેદવારો સાથે જોડાયા હતા। રિપોર્ટર રાહુલ રાજપૂત, વડોદરા। જનતા પાર્ટી પર પ્રજાનો અતૂટ વિશ્વાસ છે। વોર્ડ નંબર 8ની ચારે ચાર ઉમેદવારોને જંગી બહુમતીથી પ્રજાજનો અમને મત આપવાના છે। 26 તારીખની આતુરતાપૂર્વક એ લોકો રાહ જોઈ રહ્યા છે। 26 તારીખે વહેલી સવારે એ લોકો મતદાન કરશે અને ચારે ચાર કમળને ભવ્ય વિજય અપાવશે। ભારત માતા કી જય, વંદે માતરમ। આજ રોજ અમે કરોડિયા વિસ્તારના મસાની માતાના મંદિરથી ચાલુ કરીને દેસાઈપુરા લગીન વિસ્તારમાં આવેલા વિસ્તારની અંદર તમામ લોકોનો જનસંપર્ક કરી રહ્યા છે અને લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। ભારતીય જનતા પાર્ટીનું એક રીત રહી છે કે જે યુવા હોય અને જે નવા હોય એની સાથે અમારા જે પૂર્વ હોય છે, પૂર્વ અધ્યક્ષ હોય કે પૂર્વ સાંસદ હોય એ અમારી સાથે જોડાય છે અને આજે અમારે જયાબેન ઠક્કરજી અમારી જોડે સાથે જોડાયા છે। એને લીધે અમારો ઉત્સાહ, ઉમંગ વધી ગયો છે અને 100% અમારી આખી પેનલ અમારે જંગી બહુમતીથી જીતીશું। Subscribe now and press the bell icon. Never miss an update.